મારું નામ છે સ્ટેશન ઓફિસર સુમર ઉપેન્દ્ર। આજ રોજ 112 માંથી 2 ને 14 કંટ્રોલ રૂમમાં ફોન આવતા કે વસઈ પાસે એક ચોકલેટના કારખાનામાં આગ લાગેલી છે। તો એમાં એક ગાડીને ટર્ન આઉટ કરેલી છે। તો ત્યાંથી સ્ટાફનો મેસેજ મળતા કે આગ થોડીક વિકરાળ હોવાથી બીજી ગાડીને ફાયર સ્ટેશન કંટ્રોલ રૂમમાંથી બીજી ગાડીને ટર્ન આઉટ કરેલ છે। અહીંયા જઈને સ્થળ ઉપર વિઝિટ કરતા માલુમ પડે કે કચરામાં આગ લાગેલી હતી અને કોઈ પણ જાતની નુકસાની થયેલી નથી અને કોઈ પણ જાતની જાનહાનિ પણ થયેલ નથી। એ ચોકલેટનું કાગળિયા હતા બધા। એ હવે તપાસનો વિષય છે કે હવે અગાઉ તમને કોઈ સાધનો અહીંયા જોવા મળ્યા છે? અત્યારે હાલ પૂરતા કઈ જોવા મળેલા નથી, પણ હજી તપાસ કરવાની બાકી છે। અહીં કેટલા લોકો ત્યાં હાજર હતા આસપાસ? અંદાજે 100-150 જણા આજુબાજુમાં હાજર હતા, પણ જે સ્થળે આગ લાગેલી હતી ત્યાં કોઈ પણ જાતના વ્યક્તિ હાજર રહેલા નતા કે કામ કરતા ન હતા। એક કચરાનું ગોડાઉન છે કે જે આપણે ચોકલેટનું કારખાનામાં જે ચોકલેટનું પેકિંગ કરે એનો કચરો જે હતો એમાં આગ લાગેલી હતી અને કઈ હિસાબે લાગેલી એનું જાણવાનું બાકી છે। શાયદ અકસ્માતે લાગેલી છે।